સંગમ યુગમાં પરમાત્મા શિવે માતાઓ અને બહેનો પર જ્ઞાનનો કળશ આપી ડાયરેક્ટ પરમાત્માએ આ શક્તિઓને આપી અને શક્તિ પ્રદાન કરી છે, જે શક્તિઓના આધારે ન ફક્ત સ્વયંના આસુરી સંસ્કારો પરંતુ એની અંદરની જે દિવ્ય વૃત્તિ છે, શ્રેષ્ઠ વૃત્તિનું પણ પરિવર્તન કર્યું. વૃત્તિ દ્વારા અનેક આત્માઓને સતોપ્રધાન પવિત્ર વૃત્તિ દ્વારા તેમના વિકારોને સમાપ્ત કરી દ્રષ્ટિ વૃત્તિ અને કૃતિમાં પરિવર્તન આવ્યું. તમોપ્રધાન વાયુમંડળને પવિત્ર સતોપ્રધાન વાયુમંડળ બનાવ્યું. એ આ બહેનો છે, એ આ શક્તિઓ છે જે આજે મંચ પર બેઠેલા છે. તો આવા મંચસ્થ મહેમાનોનું આપણે તિલક પુષ્પ અને ફરી શૃંગારિત કરીશું. આજે આ સન્માનનો દિવસ છે, આ ઉત્સાહનો દિવસ છે, આ આનંદનો દિવસ છે. તો હું બહેનોને આમંત્રિત કરીશ, મંચસ્થ મહેમાનોને શૃંગારિત કરશે. કારણ કે સ્વયં પરમાત્માએ બાલ્યકાલથી જ એમનો દિવ્ય ગુણોથી શૃંગાર કર્યો છે. એ ચૈતન્ય દેવીઓ સદા સર્વ આત્માઓને જ્ઞાન રત્નોથી શૃંગારિત કરે છે. આજે આપણને આ ખૂબ સુંદર મોકો મળ્યો છે એમને શૃંગારિત કરવાનો, તો એ કેમ ચૂકી જઈએ? તો આ શૃંગાર એ ઉત્સવની યાદ અપાવે છે. આ સુંદર શૃંગાર એ આત્માનો શૃંગાર છે. આત્માને સદા ઉમંગ ઉત્સાહમાં રહેવાની પ્રેરણા આપે છે. सूरज के बिना सुबह नहीं हो की तपस्या रंग लाई है, आज के दिन आपको कोटि कोटि बधाई है. ये अलौकिक मिलन आनंद सागर का पता बताएगा. जो भी यहाँ आएगा सतचित आनंद हो जाएगा. इसके जर्रे जर्रे में वो ही देता दिखाई है. आज के दिन आपको दिल से बधाई है, दिल से बधाई है. ખૂબ સુંદર આ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત છીએ. હવે આપણે વિધિવત આ કાર્યક્રમને ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ દીપ પ્રાગટ્ય દ્વારા. તો મંચસ્થ મહેમાનો પણ દીપ પ્રાગટ્ય કરી આ સુંદર કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આપણી ભારતીય સંસ્કૃતિમાં અર્ચના, વંદના, આરાધનામાં દીપકનું સ્થાન અનેરું છે. દીપકની સાક્ષીમાં થતા દરેક કાર્ય પરમાત્માને પ્રિય છે. તો આપણે સર્વ સાથે મળી સદભાવનાનો દીપક પ્રગટાવીએ, જે દીપકમાં સત્યતાની જ્યોત, હિંમતનું તેલ, સહયોગરૂપી સહારો છે. આવી જ્યોત જે ક્યારેય બુઝાઈ ન શકે. વિશ્વભરમાં ભલે અંધકાર હોય, પણ આ પ્રકાશ છે એ દરેક અંધકારને દૂર કરવા માટે શક્તિમાન છે. સભામાં બેઠેલા દીપ પ્રાગટ્યને આમંત્રણમાં પધારેલા જે પણ ભાઈ બહેનો છે એ પણ મંચની આગળ આવશે. દીપ પ્રાગટ્યનો બેજ જેમને પણ આપ્યો છે, દરેક ભાઈ બહેનો મંચ આગળ આવીને પોતાનો દીપ પ્રાગટ્ય કરશે. સાથે સાથે સભામાં બેઠેલા દરેક ભાઈ બહેનો જેમની પાસે કેન્ડલ છે એ તો કરશે જ, પણ જેમની પાસે મોબાઈલ છે પોતાની ટોર્ચ ચાલુ કરી અને આ દીપ પ્રાગટ્યના સહભાગી બનશો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યો માં અમૃતમ ગમય. ये रंग बेरंगी दीपक विभिन्न गुण और शक्तियों का प्रतीक है. कितने सुंदर लगते हैं ये दीपक रोशनी फैलाते हुए. कुछ रोशनी तुम्हारी, कुछ रोशनी हमारी, तो प्रकाशमय हो जाएगी ये दुनिया सारी. आओ આપણે સર્વ સાથે મળી આ દીપ પ્રાગટ્ય કરીએ. કેટલું સુંદર આ દ્રશ્ય છે. દીપક એ સૂર્યનો સંકેત છે. દીપક એ પ્રકાશ અને ઉર્જાનું પ્રતીક છે. દીપક એ અંધકાર તિમિર નાશક છે. દીપક એ પરોપકારનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે, જે પોતે બળી જઈ અને તેને બાળનારને પ્રકાશ દાન આપે છે. દીપથી દીપ પ્રજ્વલિત કરી આત્મદીપ જગાવીએ. ચાલો આ દુનિયાને આપણે રોશન કરીએ. जलते हुए दीप से कुछ तो सीखना होगा. जग को रोशन करने के लिए किसी को तो जलना होगा. मारो દીવો તારા દીવાને રોશન કેવી રીતે કરી શકે? દરેકને પોતાનું અજવાળું હોવું જોઈએ. જેમાં દીપકની જ્યોત જળહળી રહી છે, એમ
એમ આપ સર્વની પ્રકૃતિની અંદર આત્માનો દીપક પણ પ્રજ્વલિત છે. પૂરા ધ્યાનથી આત્મદીપકને નિહારો. આ દીપક જ્યારે જાગૃત થાય છે ત્યારે અંદરનું અંધકાર દૂર થાય છે. બહારનો દીપક તો બહારનો જ્વાળો. आत्मा का दीप जले, तन के चेतन मंदिर में आत्मा का दीप जले, मन के निर्मल आंगन में परमात्मा की प्रीत पले. हम सब के हैं, सब अपने हैं, सारा विश्व हमारा. हम सब के हैं, सब अपने